ભાગ્ય સૌભાગ્ય. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 10. માતૃ મંદિરના મેઇન ગેટની બહાર નીકળતા કુમારે ડોક ફેરવીને એની ઊંચી ઇમારત પર એક દ્રષ્ટિ નાખી લીધી. 17 વર્ષ પહેલાં પોતે અહીંથી ભાગી છૂટ્યો ત્યારે સંસ્થાનું મકાન એક માળનું હતું. 125 અનાથ છોકરાઓનો એમાં સમાવેશ થતો અને આજ કેટલી ઊંચી ઇમારત ઊભી થઈ છે. છતાં ફેર શું પડ્યો? આટલા વર્ષમાં અનાથ બાળકો પ્રત્યે સમાજની અનુકંપા વધી, એની સરખામણીમાં અનાથોની સંખ્યા કેટલી બધી વધી ગઈ. પોતાના જ વિચારનો એક શબ્દ તેને ખટકી ગયો, અનુકંપા. છઠ કહેતા તેણે માતૃ મંદિર પરથી નજર હટાવી લઈ બસ સ્ટેન્ડ તરફ પગ ઉપાડ્યા. બસની લાઇનમાં જઈને એ ગોઠવાયો. ત્યાં આગળ ઊભેલામાંથી એક બે જણે તેની સામે કતરાતી નજરે જોયું. કુમારને થયું મેં ક્યુનો નિયમ જાળવ્યો, છતાં આ ભદ્ર માણસોને કતરાવાની શી જરૂર પડી? કે પછી એમને જાણ થઈ ગઈ કે હું અનાથ છું? પણ આવું તો ગઈકાલથી થાય છે. જેને જુએ એ તેની તરફ તુચ્છકારથી જોતો દેખાય છે. શું આખા જગતને જાણ થઈ ગઈ કે હું અનાથ છું? કોઈ કમજાત આદમીની ઓલાદ છું? 24 કલાક પહેલા રાધા માસીએ ઉચ્ચારેલા કાળોતરા નાગના એક સામટા 3 ડંખ જેવા એ 3 શબ્દોએ કુમારના મર્મ સ્થાનમાં અત્યારે કાળી પીડા જગાડી દીધી. ગીતા સાથેના પોતાના વર્તન માટે રાધા માસીએ બહુ આકરા વેણ કહી નાખ્યા, પોતાના ચારિત્ર પર પ્રહાર કર્યો, છતાં એ સાંખી શકત. ક્ષણિક આવેશમાં બોલી ગયેલા એ માનીને જતું કરી દેત, પણ કમજાત આદમીની ઓલાદ ઉચ્ચારણમાં ક્ષણિક આવેશ ન હતો. વર્ષોથી એમના મનમાં ઘૂંટાઈ રહેલો તિરસ્કાર હતો. તો પછી જેવો મારો આશીષ એવો તું નો દંભ શું કામ કરતા રહ્યા? બનાવટી અનુકંપા દેખાડીને આ રીતે હળદૂત શું કામ કરી દીધો? આગલી સાંજે રાધાબહેનના ઘરમાંથી હળદૂત થઈને બહાર નીકળેલા કુમારે મનોમન એક સંકલ્પ કરી લીધો હતો. હું કયા કમજાત આદમીની ઓલાદ છું એનો પત્તો મેળવ્યા વગર હવે જંપીને બેસીશ નહીં. સાચા ખોટા વિચારો કરી તાજા જખમને ખોદતા રહી હોસ્ટેલને બદલે મરીન ડ્રાઈવની પાળે જઈને એ જળની જેમ બેસી ગયો હતો. સમુદ્રમાં ડૂબી રહેલા આથમતા સૂર્યને જોયો ત્યારે એને પણ ડૂબી મરવાની ઈચ્છા જાગી હતી. ઘણીવાર શૂન્યમય તો થોડીવાર વિચારોના વલોપાતની અભાન સભાન જેવી અવસ્થામાં એ કાળનું એ ભાન ભૂલી ગયો. મધરાત થવા આવી ત્યારે પાડી પર જ શરીર લંબાવીને આડો પડ્યો. હોસ્ટેલ પર ન જવાનો નિર્ધાર કરી લીધો હતો. કદાચ આશીષ પોતાને શોધવા ત્યાં આવશે. એની માએ કરેલા અપમાન બદલ બિચારો પોતે માફી માંગશે અને કદાચ આગ્રહ કરીને એને ઘેર પણ લઈ જશે. સવારના કૂણા તડકાએ આંખ ઉઘાડી દીધી ત્યારે આસપાસથી પસાર થતા લોકો પોતાને વિચિત્ર નજરે નિહાળી રહેલા જોઈને તેણે ત્યાંથી ઉઠીને ચાલતા થવું પડ્યું. હોસ્ટેલ જઈ નાહી ધોઈને કપડાં બદલી આવવાનો વિચાર આવ્યો તે પણ જતો કર્યો. હું ક્યાં હવે ઉજળા લોકોમાં ગણાવું છું? 2 દિવસથી વધેલી દાઢી અને 24 કલાકના વાસી કપડાં ભેર એ 4-6 કલાક દિશા શૂન્યની જેમ ભટકતો રહ્યો હતો. બપોરે રેસ્ટોરાંમાં કાંઈ ખાઈ લઈને ત્યાંથી એક ફોન જોડ્યો. માતૃ મંદિર, રઘુનાથ પંડિત છે? તેનો જવાબ મળ્યો. રઘુ દાદા સાંજે 4 વાગે આવશે. અને પેલાનું બોલવાનું ચાલુ હતું છતાં તેણે ફોન બંધ કરી દીધેલો. 4 વાગવા માટે 3 કલાક તાપમાં ભટકવાને બદલે એર કન્ડિશન થિયેટરમાં 12:30ના શોમાં આંખો મીચીને બેસી ગયો હતો. ન તો પડદા પરનું એક પણ દ્રશ્ય જોયું કે ન કાને અફડાતા સંવાદોનો અર્થ તારવ્યો. અરે કઈ ફિલ્મની ટિકિટ લીધી હતી એની એને ખબર ન હતી. અરે ભાઈ બસ મેં જાના હે તો આગે બઢો. લાઇનમાં પાછળ ઊભેલાઓએ ટપાર્યો ત્યારે એને ખ્યાલ આવ્યો કે પોતે થિયેટરમાંથી નીકળી માતૃ મંદિર જઈ આવીને ઘાટકોપર જતી બસ પકડવા લાઇનમાં ઊભો હતો. પાછળવાળાની ટકોરથી તેના પગમાં સળવળાટ જાગ્યો. ઉતાવળા પગલે આગળ વધતો એ બસમાં બેસી ગયો, પણ તેનું મન તો 17 વર્ષ પાછળ જ દોડતું હતું. રઘુ દાદા, મને ઓળખ્યો? 72 વર્ષના બુઝુર્ગને કુમારે આશાભેર પૂછ્યું ત્યારે રઘુનાથ પંડિત ભાવશૂન્ય આંખે તેને તાકી રહ્યા હતા. કુમારને થયું અહીં તો મારા જેવા અનેક અનાથ આવે અને ઉંમર લાયક થાય એટલે આશ્રમનો આધાર છોડી જિંદગીની વાંકી ચૂકી કેડી પકડીને ચાલતા થઈ જાય, તેમાં રઘુદાદા મારા જેવા એકાદને ક્યાં યાદ રાખે? મારું નામ કુમાર, જેને તમે કુમાર કનડ ગતિઓ કહેતા હતા એ. ઓળખાણ યાદ કરાવવા તેણે નામ સાથે પોતાના અપલક્ષણની નિશાની પણ આપી. નામ કાંઈક યાદ આવે છે? રઘુનાથ આંખો બીડીને બબડ્યા. બહુ કનડગત કરતો એક છોકરો જે મને વારંવાર પૂછતો કે બહાર રહેનારા બીજા બધાને જુદા જુદા પિતા હોય છે ત્યારે અહીં રહેતા અમારા સૌના પિતા
એક ભગવાન જ શા માટે? 20 વર્ષ પહેલાના પોતાના ઉદ્ગાર સાંભળીને કુમારના તપતા અને તરફડતા હૈયા પર ટાઢકના 2-4 છાંટણા થયા. જાણે કહી દેવાનું મન થયું, ત્યારે તો તમારી શિક્ષા સામે બળવો કરીને હું નાસી ગયો હતો. આજે ફરી આશરો લેવા આવ્યો છું. પણ કુમારના હોઠે જુદા જ શબ્દો ઉપસી આવ્યા. તમારી યાદશક્તિ ભારે સતેજ છે રઘુદાદા. હા ભાઈ, યાદશક્તિ સતેજ રહી, પણ આંખો નિસ્તેજ થઈ ગઈ, કહીને તેના ખભા પર હાથ મૂક્યો. તારા ચહેરા પર આછી પાતળી દાઢી દેખાય છે. તારું કદ ભાળી શકું છું, પણ આ મોતિયાવાળી આંખો હવે કોઈને પીછાણી શકતી નથી. ખભા પર મુકાયેલા રઘુદાદાના વૃદ્ધ હાથમાંથી વાત્સલ્ય વહેવા લાગ્યું હોય એવું કુમારે મહેસૂસ કર્યું. વર્ષો જૂની આત્મીયતા સળવળીને મન પર છવાઈ જશે એવી દહેશત અનુભવી. ના, જે કામસર આવ્યો છું એ સિવાયની બીજી કોઈ માયામાં હવે લપેટાવું નથી. છોકરા, બેસતો ખરો, કહીને રઘુદાદાએ એને પોતાની પડખે બેસાડ્યો. ત્યારે કુમારે થોડા કૂણા થવું પડ્યું. રઘુદાદા સવાલો પૂછતા ગયા અને જવાબ સાંભળીને ખુશાલી વ્યક્ત કરતા રહ્યા. એમ ત્યારે તું BA પછી MA થઈને હવે LLB કરે છે. વાહ! હોસ્ટેલમાં રહી ટ્યુશનોમાં મહિને 1200-1500 કમાઈ લે છે. તો હવે તારે પરણી જવું જોઈએ. ત્યારે કુમારની ક્ષમતા ખૂટી ગઈ. ટટ્ટાર થઈ જતા એણે પૂછી લીધું, દાદા, બાળપણમાં પૂછતો હતો એવો જ સવાલ પૂછીને તમને કનડવા આવ્યો છું. બોલને બેટા, મારો બાપ કોણ હતો? સાંભળતા જ રઘુદાદાનો ચહેરો વિહવળ બની ગયો. સવાલમાં સંતાયેલી પીડાને પામી ગયા હતા. આવી પૂછાનો એમણે ઘણીવાર સામનો કરવો પડતો, જેનો જવાબ મોટે ભાગે એમણે નિશ્વાસમાં જ આપવો પડતો. બચપણમાં તમે જવાબ ન આપી શક્યા એવો પ્રશ્ન નથી દાદા. રઘુનાથ પંડિતની ખામોશી ખટકી ગઈ હોય એમ અધીર અવાજે કુમાર બોલી ગયો. મારે એ માણસનું નામ ઠેકાણું જાણવું છે જે મારા કપાળે કમજાત આદમીની ઓલાદનું કલંક લગાડી ગયો. એની વાણીમાં બબૂકતું વેર પારખી ગયેલા રઘુનાથ નિશ્વાસ ન નાખી શક્યા. બસ એ જ કલંકનો કિસ્સો. અહીંથી ઉછરી ભણી ગણીને છોકરા બહાર જાય, સમાજમાં સૌની સાથે સમાનતાથી જીવવાને લાયક થાય અને પોતાનો ભૂતકાળ ભૂલી જઈને કોકના પ્રેમમાં પડે કે કોકની સાથે લગ્ન સંબંધમાં બંધાઈ જવાની ઈચ્છા કરે, ત્યાં તો એ કલંક તેને ભૂતકાળની ખાઈમાં ધકેલી દે છે. શું વિચારમાં પડી ગયા દાદા? કુમારને થયું કે હમણાં એ વાતને ટાળી દેશે. આ સવાલ મારા માટે જીવન મરણનો છે. ન કહો તો તમને મારા સોગંદ છે રઘુદાદા. કહીને કુમારે રઘુનાથ પંડિતનો જમણો હાથ પોતાના માથા પર મૂકી દીધો. સાચો જવાબ આપજો દાદા. તે સોગંદ ના આપ્યા હોત તોય હું ખોટો જવાબ આપવાનો જ ન હતો. મોટા ભાગે તો અમારી પાસે જવાબ હોતો જ નથી. છતાં તપાસ કરી જુઓ. જૂના રેકોર્ડ મંગાવીને ચેક કરશો તો એમાંથી કાંઈક મળી પણ આવે. પ્લીઝ દાદા. ત્યારે રઘુનાથે નમતું જોખી દીધું. સહાયક સંચાલક પુરોહિતને બોલાવી માતૃ મંદિરના જૂના રજિસ્ટર મંગાવ્યા. 4 રજિસ્ટરો ઉથલાવ્યા. પછી 5મા રજિસ્ટરમાં કુમારનું પાનું આવ્યું. આતુર દ્રષ્ટિ દોડાવી વાંચવા માંડ્યું. સંસ્થામાં પ્રવેશની તારીખ અને વરસ, પ્રવેશ વખતની ઉંમર, પ્રવેશ કરાવનાર વ્યક્તિનું નામ અને પછી આવતું હતું માતા પિતાના નામનું ખાનું, જેમાં માતાનું નામ લખ્યું હતું વાલીબાઈ અને પિતાના નામ સામેનું ખાનું હતું સાવ કોરું. હતાશ કુમારને ખીજ ચડી. રજિસ્ટર પછાડવાનું ખુન્નસ જાગ્યું. કુતૂહલ ખાતર આજુબાજુના પાના ફેરવવા માંડ્યા. જોવું તો ખરો, દરેકના બાપના નામ સામેનું ખાનું કોરું છે કે ના? એવું ન હતું. 10માંથી 6 અનાથ એવા નીકળ્યા જેમના બાપના નામ હતા પણ હયાત નથી એવો શેરો માર્યો હતો. અચાનક એ પાના ફેરવતો અટકી ગયો. તેને ખ્યાલ આવ્યો દરેક પાના પર બાળકનો ફોટો હતો, પણ પોતાનું જ એક પાનું ફોટા વગરનું હતું. અરે દાદા, આમાંથી મારો ફોટો કોણે કાઢી લીધો? ચમકીને રઘુનાથજીએ તેના હાથમાંથી રજિસ્ટર લઈ લીધું. ફોટો કાઢી લીધો? માનવામાં ન આવતું હોય તેમ એમણે પાના પર હાથ ફેરવ્યો. કદાચ ઉખડી ગયો હશે. નહીં દાદા, કોઈએ ઉખાડી લીધો હોય એવું દેખાય છે, કુમારે ઉશ્કેરાટ ભર્યા આવાજે કહ્યું. ફોટાનો એક ખૂણો હજુય ચોંટેલો છે. એવું છે? જરાવાર વિચારમાં પડી જઈ રઘુનાથજીએ પુરોહિતને હાક મારી બોલાવ્યા. જુઓ તો આમાંથી ફોટો કોણ ઉખાડી ગયું? પુરોહિતે પહેલા તો સાહજિક અચરજ દાખવ્યું, પણ કુમાર તેના ચહેરાને એકી ટશે તાકતો રહ્યો. ત્યારે એની આંખોમાં ચમક ઉપસતી દેખાઈ. એમણે રજિસ્ટરના પૂઠા પર જોયું, નંબર તપાસ્યો, પછી કંઈક સૂઝી આવ્યું હોય તેમ બોલી ઉઠ્યો. હવે યાદ આવે છે, હજુ 6 મહિના પહેલા જ એક બાઈ આવી હતી. કોણ બાઈ? ટટ્ટાર થઈને કુમારે પૂછ્યું. ત્યારે પુરોહિતે બાઈનો ચહેરો
સ્મૃતિમાં તાજો કરવા રોકાઈને કહ્યું. આધેડ વયની હતી. કપડા પરથી ગરીબ અને પછાત લાગી. એણે કહ્યું કે અમુક વર્ષ પહેલા મારા ભાઈના એક છોકરાને કોક અહીં મૂકી ગયું હતું. હું એની ભાળ લેવા આવી છું. મને આશ્ચર્ય તો થયું, પણ એને બહુ જીદ કરી એટલે મેં જૂના રજિસ્ટર ખોલીને વાલીબાઈના દીકરાવાળું આ પાનું કાઢ્યું. ત્યારે તો એ ગળગળી થઈ ગઈ હતી. મેં એને સમજાવ્યું કે આ છોકરો તો 17 વર્ષ અગાઉ અહીંથી નાસી ગયો હતો. ત્યાર પછી ક્યારેય દેખાતો નથી. જુઓ, આ પાના પર એના નાસી જવા અંગેની નોંધ પણ છે. ત્યારે એ હિપકા ભરતી રડવા લાગી, જાત જાતનું બબડવા લાગી. મને બહુ લાગી આવ્યું. હું અંદર જઈને પાણી લઈ આવ્યો. એ પાણી પીને જતી રહી, પણ હવે યાદ આવે છે કે જતા પહેલા એના મોં પર ચોરી કરી હોય એવા ભાવ હતા. કદાચ એ જ ફોટો ઉખાડીને લઈ ગઈ હશે. એટલે મારી કોઈક ફઈ આ દુનિયામાં છે અને મને શોધે છે. કુમારના બોલવામાં કટાક્ષ હતો, પણ મારે એને શોધવી ક્યાં? અરે હા, મને યાદ આવ્યું, કહેતા પુરોહિતે પોરસ કર્યો. ત્યારે કુમાર એને સંભળાવા જતો હતો કે તમને બધું થોડી થોડી વારે જ યાદ આવે છે. પણ પુરોહિત યાદ આવેલું કહેવાને બદલે ઉતાવળે પોતાની કચેરીમાં ધસી ગયા. 5 જ મિનિટમાં પાછા આવ્યા. ત્યારે એમના હાથમાં ટેબલ કેલેન્ડર પરથી ફાડેલું 6 મહિના પહેલાંની તારીખનું પાનિયું હતું. લ્યો, એ બાઈ મને સરનામું લખાવતી ગઈ છે. કહેતી હતી કે કદાચ મારા ભત્રીજાની ભાળ લાગે તો આ ઠેકાણે લખી જણાવજો. હું તમારો પાઠ જિંદગી પર નહીં ભૂલું. પુરોહિત પૂરું કરી લે એ પહેલાં જ તેના હાથમાંથી કુમારે તારીખ્યું છીનવી લીધું. નામ ઠેકાણું વાંચીને આનંદ થવાને બદલે અચરજ થયું. લાલજી લંગડો, વિમાન ટેકરીની ઝૂંપડપટ્ટી, ઘાટકોપર. આમાં તો બાઈને બદલે કોઈ લંગડાનું ઠેકાણું છે. મને ઠેકાણું વાંચીને વિચિત્ર લાગેલું, તો પણ સાચવી રાખ્યું. સારું થયું ને, તમને કામ લાગ્યું. સારું થશે કે ખરાબ એ તો ભગવાન જાણે. કહેતા ખિસ્સામાં કાગળ સરકાવી એણે ચાલતી પકડી હતી. પાછળથી રઘુદાદાની 2-3 હાક સંભળાઈ હતી. જરા થોપ, છોકરા, મારી વાત તો સાંભળતો જા. તારું દિમાગ અત્યારે ઠેકાણે નથી. પણ ન સાંભળ્યું કરી પછવાડે જોયા વિના જ કુમાર આગળ વધી ગયો. ભાઈ સાબ, પૂરા બસ ખાલી હો ગયા. કંડક્ટરે તેનો ખભો હલાવતા કુમારને સજાગ કર્યો. ઘાટકોપર આ ગયા. છોબીલા ભાવે કુમાર સફાળો ઊભો થઈ ગયો. ઉતરતા સુધીમાં તેનો હાથ અનાયાસ શર્ટના ખિસ્સામાં ગયો. પેલી ચબરકી કાઢીને કંડક્ટરને જ પૂછી લીધું, ભાઈ સાબ, વિમાન ટેકરી કઈ બાજુ આવી? ત્યારે કંડક્ટર ઘડીભર તેની સામે જોઈ રહ્યો. પછી મૂછમાં હસતા કહ્યું, સીધે સીધા ચાલ્યા જાઓ. મેઇન રોડ પર ડાબી બાજુ વળીને ઊંચે જોજો. વિમાનની ચેતવણી માટે લાલ બત્તી ખોડેલી ટેકરી દેખાશે. વર્ષો પહેલા ત્યાં વિમાન અકસ્માતમાં અનેક માણસોએ જાન ગુમાવ્યા. ત્યારથી તેનું નામ વિમાન ટેકરી પડી ગયું. છેલ્લા વાક્યના પ્રત્યાઘાત રૂપે કુમાર બબડ્યો, કદાચ ફરી ત્યાં એકાદ અકસ્માત સર્જાશે અને એકાદ માણસ જાન ગુમાવશે. વિમાન ટેકરીની દિશામાં ઝડપી ગતિએ ચાલતા રહેલા કુમારના કદમ ઝૂંપડપટ્ટીમાં દાખલ થતાં જ અચાનક થંભી ગયા. આડેધડ ઊભા કરેલા પતરા વાંસડાના ધોલકા જેવા ઝૂંપડા, ગંદકી વચ્ચે રમતા 5-6 નાંગાપૂંગા બાળકો, લાંબા હાથ કરી ઘાંટા પાડી એકબીજાને બેફામ ગાળો ભાંડતી 2-3 સ્ત્રીઓ અને લથડતી ચાલે કોઈ ફિલ્મી ગીતના શબ્દો સાથે મોઢામાંથી દારૂની દુર્ગંધ ફેંકતો એકાદ દારૂડિયો. આટલી ઝલક જોઈને ત્યાંથી પાછા ફરી જવાની વૃત્તિ જાગી ઉઠી. મારું કુળ શોધવા હું અહીં આવ્યો. એ દલીલના જવાબમાં તુરત અંદરથી પડઘો સંભળાયો. વાસ્તવિકનો સામનો કરતા આટલો બધો ક્ષોભ અનુભવે છે તો પછી રાધા માસીનું મેણું આટલું બધું વસમું કેમ લાગ્યું? અને તેણે પગ ઉપાડ્યા. ચાલની ગતિ તેજ થઈ ગઈ. ધીમે ધીમે મનોબળ દ્રઢ થતું ગયું. થોડેક આગળ વધીને ખાટલા પર ચલમ પીતા આડા પડેલા એક આધેડવયના આદમીને હિંમત કરીને પૂછી લીધું, લાલજી લંગડાની ખોલી ક્યાં આવી? પૂછા સાંભળીને પેલાના મોંમાંથી નીકળતા ચલમના ધુમાડા પડવાર માટે ગળામાં અટવાઈ ગયા. એકાદ ખાંસી આવી ગઈ. પગથી માથા સુધી જોઈ લીધા પછી હાથ લંબાવીને તેણે ઠેકાણું ચેંધ્યું. 2-3 વળાક વટાવ્યા પછી આખી ઝૂંપડપટ્ટીમાં સૌથી અલગ દેખાતું નળિયાવાળું છાપરું આવે ત્યાં અટકી જજો. લાલજી દાદો ખાટલા પર બેઠો હશે અને તેનો ડાઘ્યો 1-2 વડચકા કરીને તારું સ્વાગત કરશે. એણે લાલજી લંગડાને બદલે દાદો કહ્યો. નળિયાવાળા છાપરાનું ઠેકાણું ચીંધ્યું અને ડાઘ્યા કૂતરાની બીક પણ બતાવી. એ ત્રણેય વાતમાંથી કુમારને અણસાર આવી ગયો કે લાલજી ઝૂંપડપટ્ટીનો VIP હોવો જોઈએ. હજુ સૂરજ આથમ્યો ન હતો, છતાં ટેકરીની આળાશને કારણે નમતા પહોરથી જ અંધારામાં લપેટાઈ જતી ઝૂંપડપટ્ટીની વાંકી ચૂકી કેડી પર સાચવીને ચાલતા કુમારને કાને કૂતરાના ભસવાનો અવાજ અફડાયો. થંભીને જોયું તો 10 વારના અંતરે
નળિયાના છાપરાવાળું ઘર દેખાયું. ઓસરીની થાંભલીએ સાકરથી બાંધેલો ડાઘ્યો તેને આગળ વધતો રોકવા માટે વધુ જોરથી ભસવા માંડ્યો. છતાં એણે પગ ઉપાડ્યા. ના, ભયભીત દેખાવું નથી. લાલજીના કૂતરા સામે કમજોરી દેખાડીશ તો એ દાદો મને દાદ નહીં આપે. કુમાર લગોલગ જઈને પહોંચ્યો ત્યારે તો ભસતો ડાઘ્યો સાકર તોડાવીને તેના પર તરાપ મારવા ભૂરાયો થયો હતો. બંને વચ્ચે એક ખાટલા જેટલું અંતર હતું તો પણ કુમાર અડગ રહ્યો. ઘરમાં કોઈ છે એની હાક મારવાનું વિચારતો હતો ત્યાં લાકડાની કાક ઘોડીના ટેકે ઉમરો ઓળંગતા આધેડ વયના આદમીનો ઘોઘારો સાથ સંભળાયો. એલા મોતિયા, કોને દેખીને આટલો બધો રગવાયો થઈ ગયો? ખાટલા પાસે ઊભેલા કુમાર તરફ નજર ગઈ એટલે ઉતાવળે ઓસરીની કોર સુધી આવીને લટકતા ફાનસની વાટ સતેજ કરી, કોણ છે ભાઈ? અહીંયા તો અમારે ધોળેથી બત્તી જગાવી પડે છે. ફાનસના અજવાળામાં બેવ એકબીજાને નિરખવામાં તલ્લીન થઈ ગયા. આમ તો પહેલી નજરે જેવો ન ગમે એવો કદરૂપો અને કઠોર દેખાતો હતો લાલજી. છતાં કુમાર એકી ટશે તેને જોતો રહ્યો. શીડીના ગોબાવાળું ભરાવદાર મુખ, પહોળા કપાળ પર જૂના જખમના 2-3 નિશાન, કોળા જેવી આંખો, બેદરકારીથી વધવા દીધેલી મૂછો, માથાના પાંખા વાળ, ડોકમાં લટકતું તાવીજ, પહેરણને બદલે પહેરેલી બંડીમાંથી ડોકાઈ જતા 1-2 જખમ, નાડીવાળા લેંઘાનો જમણો પાયસો જોતા જ ખબર પડી જાય કે એ પગ ગોઠણ પાસેથી કપાયેલો છે. આટલી વાર સુધી લાલજી તરફથી કોઈ પૂછા ન થઈ ત્યારે કુમારને સમજાયું. એ પણ પોતાને ધારી ધારીને નિહાળી રહ્યો હતો. જાણે કોઈને ઓળખી કાઢવા માંગતો હોય એવી તીવ્રતા એની દ્રષ્ટિમાં કળાતી હતી. બરાબર એ જ વખતે ડાઘિયાને ભસવાનું સૂઝ્યું અને એ વિક્ષેપ વસમો લાગ્યો હોય તેમ લાલજીએ ઝાટકા સાથે ડોક ફેરવી એને લાકડાની કાક ઘોડી ફટકારી દીધી. મારી હાજરીમાં મહેમાનને ભસે છે સાલા હરામી! જાણે પોતાને હરામી કહ્યો હોય તેમ ખચકાઈને કુમાર એક ડગલું પાછળ હટી ગયો ત્યાં લાલજીએ હાથ લંબાવ્યો. ઓળખાણ તો પડી નહીં, પણ તારા જેવા સારા ઘરના જુવાન અહીં કોક જ વાર આવે છે એટલે અચરજ થયું. શું કામ પડ્યું આ લાલજીનું? શરૂઆત કેમ કરવી એની ગડમથલમાં કુમાર તેને જોતો રહ્યો એટલે પેલાએ હાથ ખેંચી તેને ખાટલા પર બેસાડી દીધો. છોકરા, તું કંઈક મૂંઝવણમાં દેખાય છે. ઝૂંપડપટ્ટીના એક દાદાની આ સહાનુભૂતિ તેને સ્પર્શી જવી જોઈએ. એને બદલે કુમારને એનો સ્પર્શ પણ ખટક્યો. હાથ પકડીને પાસે બેસાડવાની તેની આ આત્મીયતા અચૂકતી લાગી હોય તેમ એ થોડો દૂર ખસી ગયો. તમે મને ઓળખતા નથી તેમ હું પણ મને પોતાને ઓળખતો નથી. એટલું બોલ્યા પછી પણ કુમારને થયું કે બરાબર કહેવાયું નથી. માતૃ મંદિરમાંથી કંઈક જાણવા મળ્યું એટલે વધારે જાણવા અહીં આવ્યો છું. માતૃ મંદિર? લાલજી પર અણધારી અસર થઈ ગઈ. શું જાણવું છે તારે? પૂછ્યા પછી એને થયું કે બહુ અધીરાઈ દેખાડી દીધી એટલે સંભાળી લીધું. તને મારું નામ કોણે આપ્યું? માતૃ મંદિરમાં 6 મહિના પહેલા કોઈ માજી એક અનાથ છોકરાની ભાળ લેવા આવ્યા હતા. તમારું ઠેકાણું આપીને કહી ગયેલા કે ક્યારેક આ છોકરાનો ભેટો થાય તો એને આ ઠેકાણે જરૂર મોકલજો. એટલે તું પોતે એક પગે લંગડો છે એ વિસરીને આવેશમાં લાલજી ઊભો થઈ જવા જતો હતો પણ ફરી સાવધ થઈ ગયો. હા, હવે યાદ આવ્યું. મૂડી કહેતી હતી કે મારા ભાઈનો પોરિયો એકવાર મળી જાય તો આપણે એને ખોળે લઈ લઈએ. કોણ મૂડી? મંદિરવાળાને મારું ઠેકાણું આપી ગઈ એ મારી ઘરવાળી કહીને અધીર અવાજે એણે પૂછી લીધું. પણ તું પોતે જ મૂડીના ભાઈનો પોરિયો છે? એનો જવાબ પછી ધૂંધવાતા કુમારનો અવાજ ઘેરો બની ગયો. પહેલા મારે એ જાણવું છે કે મૂડીનો ભાઈ છે કોણ? મૂડીનો ભાઈ એટલે કે તારો બાપ. કંઠમાં કાંઈક કઠતું હોય તેમ લાલજી અટકીને બોલતો હતો. મૂડી તો આજે જ નવસારી ગઈ અને એનો ભાઈ? પણ તારે એનું કામ શું છે એ કેની? કામ? કુમારના દાંત ભીસાયા. મુખ પર રતાશ પ્રસરવા લાગી. મારે એક ખૂન કરવું છે. ખૂન? લાલજીના ચહેરા પરથી લોહી ઉડી ગયું. જાણે એના ઈરાદાનો તાગ લેવા માંગતો હોય તેમ એને ધારીને જોવા લાગ્યો ત્યારે કુમારે વાત પલટાવી નાખી. બાપને કારણે આજે મારે એક જણનું મેણું સાંભળવું પડ્યું. મારો બાપ જીવતો હોત તો એની પાસે હું મેણું મારનારનું ખૂન કરાવવા માંગતો હતો. કોનું ખૂન કરાવવું છે તારે? લાલજી ફરી જુસ્સામાં આવી ગયો. કોણે મેણું માર્યું તને? ત્યારે કોણ જાણે કેમ કુમારની જીભે ન ધારેલું નામ ઉચ્ચારી નાખ્યું. એનું નામ છે અંતુભાઈ અંકલેશ્વરિયા. એ ક્યાં રહે છે? રહે છે ચોપાટી. માલદાર માણસ છે. કયા પછી કુમાર સજાગ બની ગયો. પણ તમે શાના નામઠામ પૂછો છો? ખૂન તો મારા બાપે કરવાનું છે.
ત્યારે લાલજીની ડોક ઝૂકી ગઈ. થોડી વાર એ અબોલ રહ્યો. તેની ખામોશી કુમારને ખટકી. આ માણસ કંઈક છુપાવે છે. છોકરા, તું ખરેખર મૂડીના ભાઈનો જ પોર્યો હોય તો તારી પાસે ખોટું નહીં બોલું. લાલજીના અવાજમાં ભીનાશ આવવા લાગી. હું અને તારો બાપ હારે જ કામ કરતા. રેલવેમાંના વેગન તોડવાનો અમારો ધંધો. એક રાતે વેગનમાંથી માલ ચોરીને યાર્ડ ઓળંગતા હતા ત્યાં રેલવેની પોલીસે પકડ્યા. અમને એમ કે પીછો પકડે એ પહેલાં ભાગી છૂટીશું. અમે પગ ઉપાડ્યા ત્યાં સન્ન કરતી એક ગોળી છૂટી. મારી પિંડી વિંધી નાખી. હું નીચે ફસડાઈ પડ્યો ત્યાં બીજી ગોળી છૂટી અને રામજીની છાતી સોરસી નીકળી ગઈ. આટલું કહીને લાલજી ગળું ખંખેરવા અટક્યો. ભૂતકાળ યાદ કરવામાં ઘડીભર કુમારની હાજરી વિસરી ગયેલા લાલજીને ખ્યાલ ન આવ્યો કે કુમાર ખાટલા પરથી ઊભો થઈ ગયો હતો. બસ રામજી ત્યાં ઢળી પડ્યો અને હું કેદ થયો. ઇસ્પિતાલમાં ઓપરેશન કરીને મારો પગ કાપી નાખ્યો. પછી અમારા પાછલા બધા ગુનાસર 8 વર્ષની સજા ફટકારી દીધી. જેલમાં મારા હાથે એક કેદીનું ખૂન થયું એટલે જન્મટીપ થઈ. બોલતા બોલતા એનું ધ્યાન પડ્યું કે કુમાર ખાટલા પરથી ઊભો થઈ ગયો છે એટલે તેના તરફ હાથ લંબાવ્યો. પણ તું ઊભો થઈ ગયો, પૂરી વાત તો સાંભળ. તેનો હાથ તરછોડી દઈ કુમારે અધીરાઈ દર્શાવી. હવે સાંભળવાનું એટલું જ બાકી છે કે પોલીસની ગોળી ખાતા પહેલા એ રામજીએ મારી બા સાથે લગ્ન કર્યા હતા? ના, એણે વાલી સાથે સંબંધ બાંધ્યો તો ખરો, લગ્ન કર્યા ન હતા એમ જ ને. તેના ઉપર ધિક્કાર વરસાવતી નજર ફેંકી ઝાટકા સાથે પીઠ ફેરવી લઈને કુમારે ચાલતી પકડી. ઊભો તો રે છોકરા. લાલજીની રાડ તેનો પીછો કરતી રહી. પણ પોતાનો ભૂતકાળ તરછોડી જવા માંગતા કુમારે ન તેનો સાત કાને ધર્યો કે ન એકવાર ડોક ફેરવીને પાછળ જોયું. ધુઆ પુઆ થતો એ ઝૂંપડપટ્ટી બહાર નીકળી ફેફસામાં ભરેલો શ્વાસ છોડવા ઊભો રહ્યો ત્યાં એમ્બેસેડર કાર આવીને તેની સામે ઊભી રહી ગઈ. અંદર બેઠેલી વ્યક્તિને જોતા જ કુમારની ભ્રુકુટી તણાઈ. અંતુ કાકા અહીંયા? મોં ફેરવી લઈને નાસી છૂટવા પગ ઉપાડે એ પહેલાં જ અંતુ કાકાના અવાજે તેને રોકી પાડ્યો. ક્યાં જાય છે કુમાર? કહીને કારનો દરવાજો ઉઘાડ્યો. ચાલ બેસી જા અંદર. શબ્દોથી જવાબ આપવાનું સૂઝ્યું નહીં ત્યારે એમ્બેસેડર કારના ઉઘાડા બારણા પર પગેથી પાટું મારીને ધુઆપુઆ કુમારે દોટ મૂકી. કારમાં બેઠેલા અંતુભાઈ હતાશ નજરે એને દોડી જતો જોઈ રહ્યા હતા ત્યારે ઝૂંપડપટ્ટીને નાકે આવીને એક પગે ઊભેલો લાલજી શિકારીની આંખે અંતુભાઈને જોતો રહ્યો હતો.